નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને થોડો સંવેદનશીલ પણ. ન્યુરોડાયવર્જન્સ, ખાસ કરીને ઓટિઝમ. આ વિષયની આપણી સમજને આજે એકદમ નવો અને સકારાત્મક દૃષ્ટિકોણ આપવાનો પ્રયાસ કરીશું. જુઓ, આ કોઈ કંટાળાજનક મેડિકલ લેક્ચર બિલકુલ નથી હો, પણ એકદમ સાચી અને સહાનુભૂતિથી ભરેલી સમજૂતી છે. તો ચલો શરૂ કરીએ. હવે આગળ વધતા પહેલા એક બહુ જ પાવરફુલ વિચાર મગજમાં બેસાડવા જેવો છે. ઓટિઝમ કોઈ બીમારી નથી, પણ વિકાસની એક અલગ રીત છે. બસ આખી ચર્ચાનો પાયો આ જ વિચાર પર ટકેલો છે. ઓટિઝમ એ કોઈ રોગ નથી જેને આપણે દવા આપીને મટાડવાનો છે, બિલકુલ નહીં. પણ તે બાળકના વિકાસની એક તદ્દન અલગ, પોતાની આગવી પ્રક્રિયા છે. ઓકે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર ફોકસ કરવાના છીએ. પહેલાં તો સમજીશું કે ઓટિઝમ એટલે શું, પછી તેના શરૂઆતના લક્ષણો કયા છે, ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો જોઈએ, નિદાન અને સારવાર કેવી રીતે થાય છે, અને છેલ્લે સૌથી અગત્યનું, સ્વીકાર અને સાચો સહયોગ. તો ચાલો સીધા પહેલા વિભાગ પર જઈએ. ઓટિઝમ એટલે શું? ખાસ કરીને માતાપિતા અને સંભાળ રાખનારાઓ માટે આ પાયાની મેડિકલ માહિતી સમજવી એ સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. જો એકદમ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ ને, તો ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે ASD એ બાળકના મગજના વિકાસ સાથે જોડાયેલી એક કન્ડિશન છે. હવે આની અસર ક્યાં થાય છે? તો મુખ્યત્વે 3 બાબતો પર: બાળકની વાતચીત કરવાની ક્ષમતા, તેનું વર્તન અને બીજા લોકો સાથે તે કેવી રીતે ભળે છે, એટલે કે સામાજિક સંબંધો. મતલબ કે બાળક આસપાસની દુનિયાને કેવી રીતે જુએ છે અને કેવી રીતે રિએક્ટ કરે છે, તે આનાથી સીધું પ્રભાવિત થાય છે. આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે આને આપણે સ્પેક્ટ્રમ શા માટે કહીએ છીએ. કારણ કે આ એક વિશાળ પઝલ જેવું છે. દરેક બાળકનો અનુભવ સાવ એટલે સાવ અનોખો હોય છે. કોઈ બાળકમાં આની અસર એકદમ હળવી હોય, તો કોઈમાં થોડી વધુ જોવા મળે. સાદી ભાષામાં કહીએ તો દુનિયામાં કોઈ પણ 2 બાળકોના ઓટિઝમના લક્ષણો ક્યારેય એક સરખા હોતા જ નથી. છે ને કમાલની વાત? રાઈટ. તો આ બેઝિક સમજ મેળવી લીધા પછી હવે બીજા અને બહુ જ પ્રેક્ટિકલ વિભાગ તરફ આગળ વધીએ. ઓટિઝમના પ્રારંભિક લક્ષણો. આ લક્ષણોને સરળતાથી ઓળખી શકાય તે માટે આખી વર્તણૂકને 4 સિમ્પલ કેટેગરીમાં વહેંચી દીધી છે. ચાલો સમજીએ. સૌથી પહેલી કેટેગરી છે વાતચીતમાં મુશ્કેલી. આમાં એવું જોવા મળે છે કે બાળક કદાચ બોલવાનું થોડું મોડું શરૂ કરે છે, અથવા પોતાનું નામ સાંભળે છતાં કોઈ જ રિએક્શન નથી આપતું. હવે ધ્યાન રાખજો, આ એવું નથી કે તેઓ સાંભળી નથી શકતા. ના, પણ તેમનું મગજ અવાજને કંઈક અલગ જ રીતે પ્રોસેસ કરતું હોય છે. તેઓ આંખમાં આંખ મિલાવવાનું એટલે કે આઈ કોન્ટેક્ટ ટાળે છે અને ઘણીવાર એકના એક શબ્દોનું જ વારંવાર રટણ કર્યા કરે છે. બીજો મોટો તફાવત સામાજિક વર્તનમાં જોવા મળે છે. આવા બાળકોને બીજા બાળકોના ટોળામાં રમવા કરતાં ઘણીવાર પોતાની જ મસ્તીમાં એકલા રમવાનું વધુ ગમે છે. તેઓ પોતાની ખુશી કે ઉદાસી બીજા સાથે આસાનીથી શેર કરી શકતા નથી. પણ તેનો અર્થ એ બિલકુલ નથી કે તેમનામાં લાગણીઓ નથી. તેમની લાગણીઓ વ્યક્ત કરવાની રીત થોડી અલગ હોય છે. ક્યારેક તો તેઓ પેરેન્ટ્સથી પણ ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્રીજી બાબત છે એકનું એક વર્તન વારંવાર કરવું. આમાં શારીરિક ક્રિયાઓ સામેલ છે, જેમ કે કોઈ કારણ વગર સતત હાથ હલાવ્યા કરવા કે ગોળ ગોળ ફરવું. તેઓ એક જ રમકડા સાથે કલાકો સુધી રમી શકે છે, અથવા વસ્તુઓને એકદમ પરફેક્ટ લાઇનમાં ગોઠવ્યા કરે છે. અને હા, જો તેમના રોજિંદા રૂટીનમાં સહેજ પણ ફેરફાર થાય ને, તો તેઓ ખૂબ જ ડિસ્ટર્બ થઈ જાય છે. કારણ કે આ રૂટીન જ તેમને આસપાસની અસ્તવ્યસ્ત દુનિયામાં એક પ્રકારની સેફટી અને શાંતિનો અહેસાસ કરાવે છે. ચોથું લક્ષણ છે સેન્સરી સેન્સિટિવિટી, એટલે કે અતિ સંવેદનશીલતા. આપણા માટે જે સાવ સામાન્ય અવાજ, લાઇટ કે સ્પર્શ હોય, તે આ બાળકો માટે સહન ન થઈ શકે તેવા હોઈ શકે છે. કેટલાક ચોક્કસ પ્રકારના જમવાના ટેક્સચર પણ તેમને ભયંકર અનકમ્ફર્ટેબલ કરી શકે છે. તેમના મગજમાં આ બધા સિગ્નલ્સ એટલી તીવ્રતાથી જતા હોય છે કે જાણે બધું જ એકસાથે મગજમાં બોમ્બાર્ડ થઈ રહ્યું હોય. તો આ બધા લક્ષણો વિશે આપણે આટલી ડિટેલમાં કેમ વાત કરી રહ્યા છીએ? કારણ કે 2 વર્ષની ઉંમર આ એક અત્યંત નિર્ણાયક સમય છે. 2 વર્ષની નાની ઉંમરે બાળકના મગજનો વિકાસ બુલેટ ટ્રેનની સ્પીડે થતો હોય છે. જો આ જ સમયે લક્ષણો ઓળખી લેવામાં આવે અને તેમને યોગ્ય માર્ગદર્શન અને થેરાપી મળે, તો માનો યા ના માનો, તેમના સર્વાંગી વિકાસમાં એક જબરદસ્ત હકારાત્મક ફેરફાર લાવી શકાય છે. બરાબર. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે જો બાળકમાં આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય, તો આગળ શું કરવું? આ જ વાત આપણને ત્રીજા વિભાગ તરફ લઈ જાય છે: ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો?
ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે સમય સાથે આ ડેવલપમેન્ટ કેવી રીતે આગળ વધવું જોઈએ. આ ટાઈમલાઈન એકદમ ક્લિયર છે. જો બાળક 12 મહિનાનું થાય ત્યાં સુધી હાથ હલાવીને બાય બાય કરવા જેવા ઇશારા નથી કરતું, 18 મહિના સુધી એક પણ સ્પષ્ટ શબ્દ નથી બોલતું, અને 2 વર્ષ થઈ ગયા પછી પણ 2 શબ્દો ભેગા કરીને નાનું વાક્ય નથી બોલી શકતું, તો આ એકદમ સ્પષ્ટ રેડ ફ્લેગ્સ છે. આના પર તરત જ ધ્યાન આપવું પડે. અહીં સૌથી અગત્યની વાત એ છે કે આપણે કોઈ ખોટો રસ્તો ન પકડી લઈએ. ઘણા પરિવારો એવી રાહ જુઓ અને જુઓની નીતિ અપનાવે છે કે ભાઈ મોટો થશે એટલે જાતે બોલતો થઈ જશે. ના, આ બિલકુલ ખોટો એપ્રોચ છે. સાચો રસ્તો એ જ છે કે તાત્કાલિક કોઈ સારા બાળરોગ નિષ્ણાત અથવા ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ પાસે જઈને વહેલી તપાસ શરૂ કરવી. અને ખાસ કરીને જો બાળકે અગાઉ શીખેલું કોઈ વર્તન અચાનક બંધ કરી દીધું હોય તો સહેજ પણ વિલંબ ન કરવો જોઈએ. ઓકે, તો આ વહેલા પગલાં લીધા પછી આગળની પ્રોસેસ કેવી રીતે થાય છે? ચાલો તે ચોથા વિભાગમાં સમજીએ: નિદાન અને યોગ્ય સારવાર. ઘણીવાર માતાપિતા એવું વિચારીને ગભરાઈ જાય છે કે રિપોર્ટ્સ અને ટેસ્ટમાં કોણ જાણે બાળકનું શું થશે. પણ રિલેક્સ, વાસ્તવમાં આ કોઈ ડરાવણી પ્રક્રિયા છે જ નહીં. ડૉક્ટર માત્ર ને માત્ર બાળકના વર્તનનું શાંતિથી ઓબ્ઝર્વેશન કરે છે. તેઓ કેટલીક ખાસ ગેમ્સ, ટેસ્ટ અને પ્રશ્નાવલીઓનો ઉપયોગ કરે છે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ઓટિઝમનું નિદાન કરવા માટે કોઈ સીધો બ્લડ ટેસ્ટ કે એક્સરે હોતો નથી. બસ નિષ્ણાતની પારખું નજર જ અહીં સૌથી મોટું ટૂલ છે. અને હવે જોઈએ કે અલગ અલગ થેરાપી કઈ રીતે કામ કરે છે. સ્પીચ થેરાપી, જે બાળકની વાતચીત કરવાની રીત સુધારવા પર ફોકસ કરે છે. પછી છે બિહેવિયરલ થેરાપી, જે વર્તનમાં સુધારો લાવીને બાળકમાં સામાજિક કૌશલ્ય વધારે છે. અને ત્રીજી છે ઓક્યુપેશનલ થેરાપી. આ ખૂબ જ અગત્યની છે કારણ કે તે બાળકને તેની રોજબરોજની પ્રવૃત્તિઓ જાતે કરતા શીખવે છે. જો કે ઓટિઝમ કોઈ એવી વસ્તુ નથી જે સંપૂર્ણપણે સાજી થઈ જાય, પણ આ થેરાપીઓથી તેમના જીવનમાં જબરદસ્ત સકારાત્મક બદલાવ ચોક્કસ લાવી શકાય છે. સારું, હવે આપણે આજના આ વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી સંવેદનશીલ વિભાગ તરફ આવી ગયા છીએ: સ્વીકાર અને સાચો સહયોગ. થેરાપી અને ડોક્ટર્સ તો જરૂરી છે જ, પણ પરિવાર અને સમાજનો સાથ તેનાથી અનેક ગણો મોટો રોલ પ્લે કરે છે. માતાપિતા માટે અહીં ખરેખર અમૂલ્ય માર્ગદર્શન છે. સૌથી પહેલાં તો બાળકને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ થવો જોઈએ. કોઈપણ વાત પર ક્યારેય દબાણ ન કરવું જોઈએ. થેરાપીનું રૂટીન કડક રીતે જાળવવું, અને હા, સૌથી અગત્યનું, બાળકની નાનીમાં નાની પ્રગતિની પણ એકદમ ખુલ્લા દિલથી ઉજવણી થવી જોઈએ. આ ઉપરાંત બીજા ઓટિસ્ટિક બાળકોના પરિવારો સાથે કનેક્ટ થવાથી એક અદ્ભુત સપોર્ટ સિસ્ટમ ઊભી થાય છે, જે ખૂબ જ હિંમત આપે છે. તો આ બધી જ મહેનત પાછળ આપણો અંતિમ ધ્યેય શું હોવો જોઈએ? આજની આ આખી ચર્ચાનો અર્થ બસ આ એક જ લીટીમાં છે: આપણે બાળકને બદલવાનું નથી. બિલકુલ નહીં. આપણો ઉદ્દેશ્ય માત્ર તેમને એક એવું અનુકૂળ વાતાવરણ આપવાનો છે જેમાં તેઓ પોતાની એક આગવી અને અનોખી ઓળખ સાથે સુરક્ષિત અનુભવે, આત્મનિર્ભર બને અને જીવનમાં હસતા રમતા આગળ વધી શકે. અને અંતે જતાં જતાં એક પ્રશ્ન જેણે ખરેખર વિચારવા મજબૂર કરી દીધા છે: શું આપણો સમાજ, એટલે કે આપણી આસપાસના લોકો, ખરેખર દરેક પ્રકારના બાળકોના સ્વીકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે ખરા? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ મનોમંથન કરવાની જરૂર છે. યાદ રાખીએ, સાચી સમજ, અનહદ પ્રેમ અને સાચા સહયોગથી દરેક બાળક એક અત્યંત સુંદર જીવન જીવી શકે છે. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.